કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજ્જુગલમાં. રાત્રે મેં પ્લાનિંગ કરેલું 2.5 કપ જેવી દાળ પલાળી હતી એક અલગ જ રેસીપી માટે, પણ સવારે લાઇટ ગઈ એનાથી પછી મારી રેસીપી અલગ મારે ચેન્જ કરી દેવી પડી, કેમ કે પલાળેલી દાળ હતી એટલે એને વેસ્ટ તો કરાય નહીં. એટલે સવારમાં વહેલા પલાળી દીધેલી અને પછી લાઇટ ગઈ એટલે પછી સરસ આ રીતે પલળી ગઈ એટલે મેં એને વોશ કરી લીધી સરસ. પહેલાં ઓલરેડી વોશ કરીને જ પલાળી હતી, પછી પાછી 1-2 પાણી વોશ કરી. તમે જોઈ શકો છો કે સરસ આમ સોફ્ટ થઈ ગઈ છે, પલળી ગઈ છે. તો હવે એમાંથી હું મૂંગ દાળ બનાવીશ, નમકીન મૂંગ દાળ, કેમ કે બીજો કોઈ ઓપ્શન નહોતો, કેમ કે વધારે મૂંગ દાળ પલળી હતી અને લાઇટ નહોતી એટલે મિક્સચર વગર રેસીપી બને નહીં. એટલે આ રીતે એને ડ્રાય કરી લીધી ને થોડી દાળમાંથી મેં મગની દાળ અને ભાત બનાવ્યા. અને આ જે બીજી વધારાની દાળ હતી એને આ રીતે પંખા નીચે જ મેં કપડામાં, કોટનના કપડામાં મૂકી અડધો કલાક માટે, એટલે સરસ એવું એનું પાણી છે ને ડ્રાય થઈ ગયું. અને આપણે મૂંગ દાળનું પહેલેથી જ પ્લાનિંગ હોય તો એને પલાળીએ ત્યારે જ એમાં મીઠું એડ કરી દેવાનું. મારે તો રેસીપી અલગ જ બનાવવાની હતી એટલે મેં એમાં મીઠું એડ કરેલું નહોતું. તો ઓઇલ ગરમ કરી અને પછી આ રીતે થોડી ડ્રાય થાય એટલે આપણે એને ફ્રાય કરવાની છે. તો ઓઇલને એકદમ ફૂલ ગરમ થવા દેવાનું અને આ રીતે ઝીણા હોલવાળો જે જારો હોય એ લેવાનો, કેમ કે મૂંગ દાળને અંદર ડાયરેક્ટ નાખીએ તો પછી એને લેવા આપણે બહાર કાઢવી હોય ત્યારે થોડુંક આપણને તકલીફ પડી જાય. એના કરતાં આ રીતે જારામાં જ હોય તો વધારે સારું. તો આ રીતે ઝીણા હોલવાળો જે જારો હોય એ લઈ લેવાનો અને એમાં મૂંગ દાળ પહેલેથી એડ કરી અને આમાં ડીપ કરી દેવાનું અને પછી આ રીતે ચમચાથી એને હલાવતું રહેવાનું જ્યાં સુધી એના બબલ્સ એકદમ ઓછા ના થઈ જાય અને આપણને એવું લાગે કે આમ થોડો એનો અવાજ કરે છે, એ ટાઈપની ક્રન્ચી થઈ છે, ત્યારે આપણે એને કાઢવાની છે. કેમ કે મૂંગ દાળ છે એટલે એને ફ્રાય થતાં વાર લાગે અને એમાં બી આપણે પલાળેલી હોય એટલે વધારે વાર લાગે. તો આ રીતે એને ફ્રાય કરી લેવાની સરસ એવી, અને ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની. તમને વધારે એવું લાગે કે વધારે પડતી ફૂલ થઈ ગઈ છે ઓવર, તો આપણે વચ્ચે થોડી વાર માટે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરીશું, બાકી એને ફૂલ જ રાખવાની. અને થોડોક કલર એનો મૂંગ દાળનો યલોમાંથી થોડોક ડલ પડે અને થોડોક ડાર્ક થાય એટલે આપણે એને કાઢી લેવાની, ત્યારે સરસ એવી થઈ જશે. તમે એનો અવાજ સાંભળીને સમજી શકશો કે સરસ એવી ક્રન્ચી થઈ ગઈ છે. તો આપણે એને આ રીતે સરસ એવી બધી જ દાળને ફ્રાય કરી લેવાની છે. તો ફરીથી પણ રિપીટ આપણે એના પ્રોસેસ કરશું અને એને ફ્રાય કરી લઈશું, કેમ કે આને ફ્રાય થતાં થોડો ટાઈમ લાગશે મિત્રો. આ તો મારી રેસીપી અલગ બનાવી હતી ને મેં નમકીન દાળ બનાવી દીધી, કેમ કે હવે એને વેસ્ટ ના કરાય એટલા માટે. અને ખરેખર બની પણ બહુ સરસ હતી. તો મેં વિચાર્યું જ નહોતું કે હું આ બનાવીશ અને સરપ્રાઇઝલી બનાવી દીધી. તમે પણ ટ્રાય કરજો આ રીતે. જો તમારા બાળકોને ભાવતી હોય તો એકદમ હેલ્ધી રેસીપી છે નમકીનની, એટલે એ બાને મૂંગ દાળ આપણે ખાઈએ. તો આ રીતે બધી જ મેં ફ્રાય કરી લીધી અને એમાં થોડોક ચાટ મસાલો અને ઉપરથી નમક એડ કર્યું છે. જો તમે પલાળતા વખતે જ નમક એડ કરો છો તો મિત્રો એમાં નમક આપણે એડ કરવાનું નથી, પણ મેં પલાળતા વખતે નહોતું એડ કરેલું એટલે મેં અત્યારે આપણે જરૂર પૂરતું નમક મેં એમાં એડ કર્યું છે. અને ગરમ હોય ત્યારે જ એડ કરી અને આ રીતે મિક્સ કરી લેવાનું. અને જો તમારે ઓઇલ વધારે તમને લાગતું હોય તો પેપર ઉપર નાખી દેવાની, એટલે એનું ઓઇલ વધારે હોય શોષાઈ જશે. મેં નહોતું નાખ્યું તો પણ એનું ઓઇલ કલાક પછી બહુ સરસ એકદમ ડ્રાય થઈ ગઈ હતી. ખરેખર બહાર જેવી જ એકદમ સરસ નમકીન દાળ બની છે. તો તમે પણ ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય.